અત્યારે મારા ખિસ્સામાં મુદળ છે 65 રૂપિયા અને અહીંથી કાળુપુર રેલવે સ્ટેશનના રિક્ષાવાળા કહે છે 100 રૂપિયા. પાણી નાખતા કેમ લાગે? પોગી જવું માતાજીને દયાથી. કેટલીક માનવ સભાની નબળાઈઓ અહીં નજરમાં આવી ગઈ છે અને જ્યારે રાધે રાધે. તો આજે આપણે જવાનું છે વડોદરા. સવારમાં ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે વડોદરા જવાનું છે, મારે થોડુંક કામ છે તો તું સાથે આવ. તો આપણી પાસે અત્યારે 7:30 થઈ ગયા છે. 8 વાગ્યા સુધીનો ટાઈમ છે. અડધી કલાકમાં આપણે બધું તૈયાર થવાનું છે, નાસ્તો કરવાનો છે, નાવા ધોવાનું એ બધું કરવાનું છે. તો ફટાફટ અત્યારે તૈયાર થઈ જઈએ અને વડોદરા માટે નીકળી જઈએ. તો અત્યારે અમારી ગાડી થોડીક માંદી જેવી લાગે છે, ડૉક્ટર પાસે લાવ્યા છે. હવે પાણી નાખ્યું તો બહાર બધું નીકળી જાય છે. રેડિએટરમાં પ્રોબ્લેમ હોય એવું લાગે છે. અત્યારે નીકળતું નથી, પણ હમણાં નીકળતું તો જોઈએ અત્યારે ડૉક્ટર સાહેબ શું કહે છે. હવે ન આવ્યું હેઠું? હવે કેમ ન આવ્યું? પીડ્યું? હા પીડ્યું. ગાડી ક્યાં અડી હતી એટલે ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ. પછી તો 3-4 મહિના આવી દંદોડી થઈ. હવે એનો કઈ રસ્તો કઈ નહીં, ખોલાવવું પડે આખી બોટલ. આટલો ટાઈમ વયો જાય, ટાઈમ લાગશે તો એમ રોડવા એવું કઈ નહીં થાય. એવું કઈ નહીં થાય, ખોલવી પડશે. રેડિએટર જ લીકેજ છે. રેડિએટર નવાનું. એ ભાઈ આ તો બધું ન કરવાનું છે. રેડિએટર ફાટી ગયું છે ને હવે એમ કે તમે ગાડી મૂકો તો સાંજ સુધીમાં આપી દઉં. હવે સાંજ સુધીમાં તમારી જે બરોડા પગવાનું છે 9 વાગે. ગાડી મૂકી નહીં કે તો મેં કીધું રોડવાય એવું કરજો. રોડવાય એમ નથી થાય એમ. અને જો તમે ગાડી આખશો ગયા તો 10 કિલોમીટર નહીં હાલે, પછી સોંટી જાય. મેં પાછી સફરની ચાલુ કરી દીધી છે. આપણે રિપેરિંગ કરવાનું બંધ રાખ્યું હતું કેમ કે એમાં એને હાંજ પડી જાય. કેમ કે એને જે રેડિએટર લેવા અમદાવાદ જાય, અમદાવાદથી પાછા લઈને આવે, પછી ફિટ કરે ને અમને સાંજે ગાડી આપે. અમે પછી વડોદરા જઈએ, ક્યારે અમારું કામ પતે એટલે બધું કેન્સલ રાખ્યું. ધીમે પાણી નાખતા વયા જઈએ. બાપાની દિયાથી પહોંચી જઈએ. અને આ બાપા અમારે યાર જોડાઈ ગયા છે અત્યારે. એ ત્યાંથી ગેરેજ છે એને જવું હતું તારાપુર. એટલે જય મોગલમાં કહી દો બધા. ક્યાં જવાનું દાદા તમારે? તમારે ક્યાં જવાનું છે? મારે જવું સુરત બાપા. સુરત? ભાઈ કે હાલો તારાપુર સુધી દાદા. હા તારાપુર સુધી લઈ લીધા છે. હવે બાપા અમારે યાર સાથે જોડાઈ ગયા છે. પાણી નાખતા કેમ લાગે? પોગી જવું? પોગી જાય છે માતાજીને દયાથી. બાપાની દયાથી કાંઈ વાંધો નહીં. બાપા વગર ડીજે ના ગાડું હાકે છે. આ તો માર બાપા. આ તો બાપાની દયા. હા બસ. તો હાલો પાણીની એક બોટલ ભરાઈને લઈ નાખી છે અમારા ભાઈ. હવે ધીમે પહોંચી દેવી. ભાઈની ઓળખાણ છે જો કે અહીંયા કંઈક ગેરેજમાં એ કહે છે બતાવી દેવી. તો ત્યાં જોઈ લેવી. હવે એ ભાઈ કંઈ ખરખો જવાબ દે એની ઓળખાણમાં. તો આપણે થોડુંક ઘણું કરાવી નાખ્યું. બાઈકે પાણી નાખતા પહોંચી જવું. તો પાણી નાખી દઈએ. ગાડી થોડી ગરમ થઈ ગઈ છે, ખોટી સોંટી જાય એની કરતાં પાણી નાખી દેવું સારું. શું કેવું દાદા તમારું? ખોટું આપણે માતાજીની દયા છે બરોબર, પણ તોય આપણે થોડીક જાળવણી રાખી પાણી નાખી દઈએ. આપણી ફરજ છે ને. હા એમ એ ખોટું જદ્દવું તમે તારાપુર નો પોગો, અમે વડોદરા નો બોલો મહાદેવ ની જય. નાખી દઈએ પાણી બીજું હું. હા હા સાહેબ પાણી નાખી જાઓ ભાઈ. પાછી હાલ ગરમ થાય કે ન થાય નાખી દેવું સારું. એલા ભાઈ સોંટી જાય નહીં કરતા. મોડું થોડુંક આગળ રાખજે ને પછી આવશે ને સોંટી જાય. ભાઈ તું મને કાળો ન લે તો વખતે તને કહી દઉં છું વ્લોગમાં. ઉભર ધોળો લઈ લો. આ ભાઈને કહેજો મને કાળો ન લે. દર વખતે વ્લોગમાં એ ભાઈ મને કાળો લે છે. ઈ તો જરા ઈ તારો તું કાળો હોય ત્યારે એટલે આવી જો. સભ્યતાથી એને કહીજો મોટા ભાઈ. પેલા ગાડી ગરમ થઈ ગઈ એનું જામ પાણી ઢોળાય છે. 4 વાર તો પાણી નાખ્યું. હવે જલ્દી બરોડ આવે સારું. આ ભાઈ પાણી નાખીને થઈ ગઈ ગયા બિચારા. આ બાપુ બિચારા થઈ ગઈ ગયા. તારાપુર વટી ગયા છે. હવે બાપુ અમારે ઠેઠ આવશે વડોદરા. હાલો તો હું ઉતર્યા છું બાબુ. બલદેવમાં બાબુ બહુ વખાણ કરે છે બલદેવના. સોઈન્ટ પાડી દઈ કે તમને પરાણા ખવડાવી દઈએ કે તમે ન પડો તોય ખવડાય કરે. તમે થોડોક હોલ્ડ બોલ કરી લઈ. હળો થઈ જાય. મોટું ધોઈ નાખ્યું અને ચા પાણી નાસ્તો કરી લઈ બાબુ. બરોબર ને? સમય થઈ ગયો. હા અને ગાડી હાટું અમારે બોટલા ભરવા પડશે. એ ભરી લેવી. 2 બોટલા ભરાઈ ગયા છે. હવે ભરી લેવી તો વહી ગયો છે ને. હવે અમે થોડું
ભોજન પાણી કરી લઈએ બરોબર, પછી પાણી નાખતા નાખતા પાછા વ્યા જઈએ. બલદેવમાં આપણે થોડુંક જમી લઈએ. બહુ વખાણ કર્યા છે મારા બાપુએ અને મારા ભાઈએ એ કે તમે સલાડમાં ધરાઈ લો. એવું છે સલાડ ભાઈ ખરેખર એટલું ધરાઈ જાય એટલે. હા જુઓ તમે સલાડ જુઓ ખાલી, આટલું સલાડ, આટલા ભૂંગળા ભરેલા. બીજું કંઈ મગાવી જરૂર નહીં છો, મગાવું કઈ દઈશું આટલામાં ધરાય રહ્યો. આ સાઈઝનું બોમડું શાક આવી ગયા છે. એકથી બળગર એક. આ છે આપણે દાળ છે, આ તીખારી છે, સેવ ટમેટા. આપણે અત્યારે 3 શાક લીધા, 5 છે બધા. અને આ ભાઈ આપણે શું લીધું છે? ડુંગળી, ગાંઠિયા, ઢોકળી અને તીખારી. આ ભાઈને સેવ ટમેટા આવ્યા છે, ઢોકળી બાકી છે. ઢોકળી મારે લેવી છે. બેઠો એટલે તમને સંભાળ્યા. ધીમે ધીમે ખા ભાઈ, ધીમે ધીમે ખા. તું કાહો ન લેતો, બાકી બધું કરી દે. અને કેવું લાગે છે એ કે ફિલિંગ સો હેપી. આ બીજા બધા સલાડ નથી લેવા તારા, આટલું બધું છે. હા ભાઈ હજી શાક નથી આવ્યો. લાવો મોરબો સાઈઝ ભાઈ, આપણે મોરબો તાર લેવો મોરબો બટા. તો હવે અમારો થાળ પડી ગયો છે મિત્રો, તમે ખાઈ લઈએ. ખાવાનું એટલું બધું છે, આમાં હું ખાવું હું ન ખાવું એવું બધું વિચાર આવે એટલે ખાઈ લઈએ. ભૂખ લાગી જાય, ભૂખ મરી પહેલાં દેવી લઈએ. શું કેવું? આ બળદેવ હોટલ આપણી, અને અત્યારે આપણે અહીંયા આગળ ઊભા છીએ. આપણે ક્યાં ઊભા બાપા? આપણે તારાપુરથી આગળ ઊભા છીએ બળદેવ હોટલે. હા, ને ત્યાં જમ્યા બધાય, ભોજન લીધું. હા અમે અત્યારે હારે જમ્યા ભોજન. હા, હારે ભોજન કર્યું બળદેવ હોટલમાં. હા, મેવાડા પાણી બળદેવ હોટલ છે. પેટ ભરીને ખવડાવું. પરાણે બટકા દીધા. અને રોટલી તો એક ઘડીકમાં ઢગલો કરીને વ્યા જાય. શાક એટલા આપ્યા ને કયું ખાવું ને કયું ન ખાવું. સંભાળો એટલો તમે કીધું એમ સલાડ માં એટલા આપ્યા ને મારે વિચાર કરવો પડ્યો. ઓલું કેટલું હતું એમાં, ગુંદીના ઓલા, મરચા, એટલું બધું એમાં ભાઈ. 120 રૂપિયા અનલિમિટેડ હતું બરોબર ને? જમવાનું સારું હતું. 120 રૂપિયા અનલિમિટેડ હતું. પણ ભાઈ હું પેટ ભરીને ખાધું સર, ખવડાવ્યું એટલે ભાઈ ખવડાવવામાં તમને આવું ગુજરાતમાં ક્યાંય ન જોવા મળે. આવું ખવડાવવામાં ભાઈ 120 રૂપિયા. મને વસ્તુ પાછી હારી નહીં દાદા? અરે હા, બહુ સરસ. પેટ ભરીને અમે જમી લીધું, થોડું પાણી નાખીને હવે આપણે સફર ને કરવી શરૂ. દાદા પાછા બોટલ ભરો. એ બોટલ જ જિંદગી થઈ ગઈ એવું લાગે. શું કેવું દાદા? કેટલી બોટલો બધાઈ ગઈ બોલે અમે મેન દાદા. આજનો દિવસ બોટલ. હા, આજનો દિવસ બોટલ નો છે. જો એ બોટલ જ ભરે એમ જો. અને અમારી ગાડી સામે. હા શું છે દાદા? ઓલી વાડીમાં શું છે? એ તમાકુ છે. તમાકુ છે? તમાકુ. ઉભા રહો, તમને તમાકુ બતાવું. ઉભા રહો. તો આ બધી તમાકુનું વાવેતર છે, તમે જોઈ લો. શું બધું તમાકુ, મરચી અને ટમેટા, એનું જ વાવેતર જોવા મળે. જોઈ લો ભાઈ, હદ વચ્ચે રોડે ઊભા છીએ અમે અમારી ગાડીને ઠરવવા. ગાડી ઠંડી થાય છે અને અમે બધા તડકે ગરમ થઈએ છીએ. હું, આ ઓલા ભાઈ અને ઓલા દાદાજી પાછા 2 બોટલ ભરવા જાય. જો બધા અમે ગરમ થઈ અને ગાડી એક ઠંડી થાય છે. આ રોડ છે. આ આપણે ઓલા કયું, આ કયો રોડ છે? વાસદ જવા હાટું. વાસદ જવા હાટુનો જે રોડ છે ત્યાં અમારી ગાડી અત્યારે ઠરે છે. ઠરી જાય સારું. હાલતી નથી, પહેલાં થોડીક હાલતી, હવે થોડી કઈ હાલતી નથી. તમારું કઈ કેવું છે? ક્યારે હાલતી? 2 બોટલ તો નાખી, હવે પાણી બધું બહાર નીકળે છે. આમ જો નીકળે જાય ને, પોકાઈ જાવ ને પાછું. ગાડી ઠરે છે પાછા. આપણે તડકા ગરમ થઈ ગયો પાછું. આપણે ગરમ નહીં થઈ, આપણે ઠરી જઈશું. ઠરી જવું ને તો વાંધો નહીં. આ જો અને મોઢું જો. હા, ફૂલ દેશ થઈ ગયો. આમ જો તું ઠરી જા ગાડી નારો આવી. કાકા આવજો. વગી રહ્યો સુરત હવે હાઈ સ્કૂલ બરોબર ને? અહીંથી તમે જાઓ ને એટલે બસ સ્ટેશન મળી જાય બરોબર ને? હાલો હવે બાપા સીતારામ. જબરો ખ્યાલ થઈ ગયો હો આજ તો યાર. ઉતાવળ કરીને બોલાય, વડોદરા બોલાયો. ઘરેથી કાંઈ મને હરખા કપડાય ન લીધા, પૈસાય ન લેવા દીધા. અને હાનના ચા તો ભાઈ અમારા ભાઈબંધનો પહેલાં અમારા યોજા જવાનો પ્રોગ્રામ હતો, પછી બેન રાખ્યો મેં. અને આ પાછોનો ફોન આવ્યો, તું આવ્યો ને આવ્યો. તો પછી વડોદરામાં જ આપણે ભાઈ એસટીમાં પરાણે બે નહીં પહોંચ્યા છીએ. મેં અત્યારે અમદાવાદ ઊભો છું. ભાઈ લોસા લબાસ અત્યારે એવા જ હશે. મારા જવાનું છે કાલુપુર રેલવે સ્ટેશન. અને અત્યારે મારા ખિસ્સામાં મુદળ છે 65 રૂપિયા. અને અહીંથી કાલુપુર રેલવે સ્ટેશનના રિક્ષાવાળા કહે છે 100 રૂપિયા. હવે ક્યાં જવું ને કઈ લાઈન લેવી મને ખબર પડતી નથી. એટલે ભાઈને ઓલા ભાઈબંધને ફોન કર્યો છે, એને કીધું ઉબર બુક કરી દઉં. ઉબર બુક કરાવી જવું છે, એને કીધું 50-50 કંઈક હોય, એનાથી વધુ ન દેતો જોઈ મળે તો ઠીક છે.
બાકી ઉબરની વાટે રહેવું પડશે ને એમાં બીજો લોસ બસ હોય છે કે 2 ભાઈબંધ આગલી ટ્રેનમાં અને બીજા 3 ભાઈબંધ અમે બીજી ટ્રેનમાં એટલે અત્યારે નોખું થાવ ત્યાં જઈને ભેગું થાવ હવે હજી કેટલા દગ ઝેલવાના છે જોઈએ અત્યારે અમે કાલુપુરની રિક્ષા પકડવી બરોબર તો આડો દુકાળ કરીને હવે આપણે રિક્ષા લઈ ગયા છે 30 રૂપિયા રોકડા ને 70 રૂપિયા બોલાઈને એમ કહીને હવે ભાઈને બનાવી લેતા અને હવે નીકળી ગયા છે આપણે કાલુપુર જવા માટે ફાઇનલી રિક્ષા મળી ગઈ છે ટ્રેન જઈ પહેલાં આપણે મળી પહોંચી જાય તો સારું ફાઇનલી આપણે પહોંચી દીધા રિક્ષાવાળા કાલુપુર રેલવે સ્ટેશને હવે આપણે દડીને એસવી નવમો પ્લેટફોર્મ નંબર પહોંચવાનો છે ત્યાં આપણી વાટ જોવે છે જલ્દી પહોંચી જઈએ पट्टी मारी है 180 वाला माल 60 में दे दे आई है भाई चलो 100 के 8 आई है भाई હવે તારે ઓલું કાળું કાળું જોવાનું હતું ને आ काळू પોપકોર્ન વાળી કરી છે હવે અમારા અંકુરભાઈ ક્યારના ભૂખ્યા હતા હાંજના બપોરના તો કે હિમલ ખાવાનું મન જોતું પોપકોર્ન લઈ દીધા છે પોપકોર્ન લઈને હવે રોડવી દીધા છે સાના રખાઈ દીધા કાલ રાતથી અન્નનડીમાં એક પણ કણ ગયું નથી હવે નાખી જો કણ લઈને બેઠા બે તો પેન્ડિંગમાં રાખીને બેઠા છે બસ એક હાથમાં અને અમારા ભાઈ ઓલા આઈલ પા તો ઊભા ખાય છે યો હની સિંહ આમ જો રહેવાતું રહેતી કેટલીક માનવ સભાની નબળાઈઓ અહીં નજરમાં આવી ગઈ છે અને જ્યારે ઓથોરિટિવનેસ તમારી ઇન્ફિરિયર પોઝિશનમાં પણ સાબિત કરી દેવાની એક જે રેસમાં લોકો પડતા જઈ રહ્યા છે આ નબળાઈઓ અમને બહુ સખત રીતે જોવામાં આવી છે આમાં તો અમારો ટેમ્પરામેન્ટ સખત રીતે હલી ગયો છે પણ હવે આપણે મોઢા ઉપર સ્માઇલ ચોટાડશે મેક્સ અને ભાઈ હવે પારસભાઈ અયોધ્યાને ડિસ્કવર કરશે જેમાં એમની કોમેન્ટ્રીઝ તમને અયોધ્યાના रिगार्डिंग જોવા મળશે थैंक यू सारी कठिनाइयों को पार करने के बाद हमारी बहुत सारी नींद को खराब करने के बाद हम पहुंच चुके 1400 किलोमीटर की जर्नी सफर करने के बाद श्री राम की नगरी अयोध्या में जय श्री राम સતત 2 દિવસ ટ્રેનમાં આપણે સફર કરીને ફાઇનલી આજ 11 તારીખે 6:30 પહોંચી ગયા છીએ અયોધ્યા અને 2 દિવસનો ઉજાગરો છે અત્યારે એ લોકો તો કેમ્પમાં રહ્યા આજ મારે ને મારા ભાઈબંધને બીજાને અત્યારે રહેવા કરવાનું બધું ગોતવાનું છે દિવસને પીસી કે મોઢું કે નાયા કે કાંઈ નથી આજ અત્યારે મસ્ત મોટું બોલું તો ને હવે કંઈક હવે ગોતવી છીએ અમે રૂમ કારો એટલે હવે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે તો હવે થોડો સવારમાં નાસ્તો કરી લેવી 2 દિવસના ભૂખ્યા હતા જ્યારે નીકળ્યા ત્યારે ખાલી ભીંડો અને રોટી ખાધી એ જ તે બાકીનું કોઈએ કંઈ અન્ન નળીમાં ક્યાંય નાખ્યું નથી અને મારા આ માણસે બહુ સ્ટ્રગલ કર્યું છે બિચારા કે ઘડી કંઈ પૂછ્યો ન રહીએ કે એ આજ આખો દી પૂછ્યો રહ્યો છે હવે અત્યારે એને ઇડલી સંભાર ખાવા મળ્યો છે તેઓ ખાઈ લે કાંઈ બોલશે નહીં હા કાંઈ ધ્યાન નહીં આપે તો તમે નિરાતે ખાઈ લેવા જો અમે ખાઈ લઈએ નાસ્તો બાસ્તો કરીને પ્રસ્થાન બિંદુ સુધી પહોંચી જઈએ અમારા કેમ્પ સુધી અમારી 2 જણા વાટ જોવાશે અને અમારા 2 ભાઈ જાય છે ખ્યાલ કરતા બસ તો અમે હવે પહોંચી ગયા છીએ અયોધ્યા ધામ જંકશન ઉપર એન્ડ વી આર લિવિંગ ફોર તીર્થક્ષેત્રપુરમ જે અમારી જગ્યા છે અને એ વાતાવરણમાં છે ને ફોગ છવાયેલો છે આ કેટલીક ટ્રેનનું લિસ્ટ કે જે જઈ રહી છે વિવિધ ડેસ્ટિનેશન્સ પર અત્યારે પણ રામ ભક્તોનું પૂર ઉમટી પડ્યું છે તો મિત્રો હવે આ છે અમારો કેમ્પ જ્યાં અત્યારે અમારે રોકાણ કરવાનું છે આગળ જે તમે જોવો છો એ અત્યારે અમારો રૂમ છે અને આ આખો મેડિકલ કેમ્પ છે એટલે અહીંયા બધા ગેસ્ટને માટે રહેવા કરવા માટે અને હવે અત્યારે અમે જઈએ છીએ સ્નાન કરવા થોડુંક ઘણું તો સ્નાન બંધ કરી લઈએ ટાઈડનું નાહી લઈએ શેમ્પુ લેવા ગયા હતા શેમ્પુ લઈ લીધી ને અમારા બીજા 3 અમારા યોદ્ધાઓ છે એ અત્યારે લાઈનમાં છે નાવાની એક તો ડોલ લઈને આટા મારે છે ગરમ પાણી લેવા ये क्या कर रहे हो दीपू भैया पानी डाल के पानी निकालेंगे अरे वाह ठंडा डालो गरम निकालो ये कौन सी पद्धति है यार ये 5 स्टार होटल की तीर्थ क्षेत्र की फैसिलिटी है ओहो तो मैं वो दूसरे दोनों क्या कर रहे हैं उन्होंने कर दिया प्रोसेस
प्रोसेस कर दिया चालू भाई साहब ऐसी ठंडी में हमने नहा लिया है ठंडे ठंडे पानी से और ये हमारा पूरा सामान है देख सकते हो आप वो भी हम ले जा रहे हैं अपने टैंक में